दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा? चलो मित्रों, आज આપણે શીખવાનું છે એક્સરસાઇઝ 8.2 નો લાસ્ટ એક્ઝામ્પલ દાખલા નંબર 12। जो 1 + x⁻m ના વિસ્તરણમાં x² નો સહગુણક 6 હોય તો m નું ધન મૂલ્ય મેળવવાનું છે કે તો m નું ધન મૂલ્ય શું હોય એ વસ્તુ માહિતી છે। તો અહીંયા આપણે 1 + x⁻m એનું વિસ્તરણ કરો મિત્રો તો શું આવે mc0 1 ની ગમે એટલી ઘાત હોય 1 એટલે આપણે લખશું નહીં, પેલા પદમાં b ની 0 ઘાત હોય ને એટલે કે x ની 0 ઘાત પ્લસ mc1 x3 घात प्लस mc2 x નો સ્ક્વેર પ્લસ mc3 x નો ક્યુબ પ્લસ અપ ટુ આવશે। હવે હું કહે કે આના વિસ્તરણમાં x² નો સહગુણક 6 છે તો આપણે વિસ્તરણમાં x² નો સહગુણક શું આપ્યો છે 6 છે। x² નો સહગુણક mc2 છે ને, mc2 કેટલી mc2 ની કિંમત કેટલી આપેલી છે 6, તો m ની કિંમત શું હોય તે મેળવવાની છે। mc2 નું વિસ્તરણ કરીએ તો m * m-1 ના છેદમાં 2 * 1 = 6, 2 નો અહીં ગુણાકાર થશે મિત્રો તો m * m-1 = 12। तो जो आ बी નો ગુણાકાર 12 ક્યારે થાય તો કે m ની કિંમત હું 4 લઉં, 4 આયા મૂકો ને આ 4 - 1 એટલે 3 = 12 મળે। તો આમ m ની કિંમત કેટલી હોવી જોઈએ મિત્રો, આમ m બરાબર 4 મળવું જોઈએ। આમ એની કિંમત આપણને મળશે મિત્રો 4। ओके, समझी गई બધા મિત્રોને? તો ચાલો આગળ વધીએ હવે નેક્સ્ટ।
કે જો a પ્લસ b રેસ ટુ n ના વિસ્તરણમાં પ્રથમ ત્રણ પદો આપ્યા છે અનુક્રમે 729, 7290 અને 30375 હોય તો a b અને n ની કિંમત આપણે મેળવવાની છે કે એની કિંમત શું મળે મિત્રો. એના માટે આપણે શું કરશું અહીંયા કે a પ્લસ b રેસ ટુ n નું મિત્રો આપણે વિસ્તરણ કરીએ તો શું આવશે કે nc0 એની n ઘાત લખેલા પદમાં b ની શું હશે 0 હોય પ્લસ પછી આવતું હોય nc1 a રેસ ટુ n માઈનસ 1 into b પ્લસ પછી આવતું હોય nc2 a રેસ ટુ n માઈનસ 2 b સ્ક્વેર પ્લસ પછી આવે nc3 a રેસ ટુ n માઈનસ 3 b ક્યુબ प्लस nc4 a रेस टू n माइनस 4 b ની 4 ઘાત પ્લસ અપ ટુ હશે ncn લાસ્ટ નો પદ એની 0 ઘાત થઈ જાય અને b ની n ઘાત થઈ જાય આ ટાઈપનું વિસ્તરણ થશે મિત્રો એનું. હવે શું કરાય મિત્રો તો આપણે વિસ્તરણના પ્રથમ ત્રણ પદો આપ્યો છે a પ્લસ b રેસ ટુ n ના વિસ્તરણના પ્રથમ ત્રણ પદો અનુક્રમે 729, 7290 અને 30375 છે. તો હવે આપણે શું કરશું મિત્રો તો કે પ્રથમ પદ કેટલું આપ્યું છે 729 nc0 એની n ઘાત b ની 0 ઘાત ઇઝ ઇક્વલ ટુ આપેલું છે 729 અને સમીકરણ નંબર 1 કેશું. પછી બીજું શું આપ્યું છે મિત્રો બીજું પદ અનુક્રમે 7290 આપ્યું. બીજું પદ એટલે nc1 a રેસ ટુ n માઈનસ 1 into b ઇઝ ઇક્વલ ટુ 7290 અને ત્રીજું પદ શું આપ્યું છે અને સમીકરણ નંબર 2 અને ત્રીજું પદ આપ્યું છે મિત્રો nc2 a રેસ ટુ n માઈનસ 2 b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ કેટલા છે 30375. તો a b અને a ની કિંમત મેળવવાની છે અને સમીકરણ નંબર 3 કેશું. આનું સાદુરૂપ આપો nc0 એટલે 1 b ની 0 મળે તો 1 થાય એટલે કે a રેસ ટુ n બરાબર શું આવશે 729. હવે અહીંયા આપણે શું કહેશું મિત્રો સમીકરણ આને કહી દઈશું. ઓકે હવે nc1 એટલે n a રેસ ટુ n માઈનસ 1 into b બરાબર થાય 7290. અહીં જે આવે સમીકરણ 2 કહીશું. તો આ a રેસ ટુ n માઈનસ 1 એટલે એમ લખાય n into a રેસ ટુ n ના છેદમાં a into b બરાબર 7290. હવે મિત્રો આ a રેસ ટુ n ની કિંમત છે આ એ છેદમાં જાય તો n into nb upon a મળે એની કિંમત nb upon a કરતા કરું તો 7290 ના છેદમાં આવે a રેસ ટુ n. a રેસ ટુ n ની કિંમત સમીકરણ એક અહીં મૂકી દીધું 7290 ના છેદમાં 729 એટલે કેટલા મળ્યા મિત્રો 10 મળી આપણને અને સમીકરણ નંબર 2 કહીએ nb upon a ની કિંમત કેટલી મળી 10. હવે આનો સાદુરૂપ આપો nc2 એટલે n into n minus 1 ના છેદમાં 2 a રેસ ટુ n minus 2 એટલે a રેસ ટુ n ના છેદમાં a સ્ક્વેર into b સ્ક્વેર is equal to 3375. બેનો અહીં ગુણાકાર થશે મિત્રો તો n into n minus 1 into a રેસ ટુ n into b સ્ક્વેર upon a સ્ક્વેર એટલે b upon a નો સ્ક્વેર is equal to 2 ગુણ્યા 3375. હવે મિત્રો આપણે શું કરવાનું છે
મિત્રો હવે b upon a ને કરતા કરો તો b upon a બરાબર કેટલા આવે 10 ના છેદમાં n આવે ને તો કિંમત મૂકી દેશું મિત્રો આ n એમને n - 1 એમને a raised to n એટલે 729 b upon a એટલે 10 ના છેદમાં n નો કાઉન્સ ઉપર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 30375 લગાઈ 100 ના છેદમાં કેટલા આવે n સ્ક્વેર આવે n into n minus 1 ગુણ્યા 729 ગુણ્યા 100 ના છેદમાં n સ્ક્વેર is equal to 2 ગુણ્યા 30375 આ બેના છેદમાં લઈએ પાઈ n minus 1 ના છેદમાં n વધે n minus 1 ના છેદમાં n is equal to 2 ગુણ્યા 30375 ના છેદમાં 729 ગુણ્યા 100 એટલે મિત્રો 5 ના છેદમાં 6 જવાબ આવશે કારણ છેદ કેટલો છે 5 ના છેદમાં 6 ને અહીંયા આપણે અંશને છેદ વડે ભાગી નાખીએ તો 1 - 1 upon n is equal to 5 ના છેદમાં 6 આવે વાને સામે લીધી અને આ બાજુ 1 - 5 ના છેદમાં 6 is equal to 1 upon n દસલ્યો 6 માં 5 જાય તો 1 ના છેદમાં 6 બરાબર 1 ના છેદમાં n ચોકડી ગુણાકાર કરીએ તો n બરાબર કેટલા મળ્યા મિત્રો 6 તો મિત્રો આપણને n ની કિંમત મળે છે 6 હવે આપણે મિત્રો હજી બે કિંમત મેળવવાની છે બીજી બે કિંમત કઈ મેળવવાની છે તો કે a અને b ની આપણે મેળવવાની હતી તો આના ઉપરથી મળી જાય પરિણામ a raised to n બરાબર 729 આપેલા છે તો a ની 6 ઘાત બરાબર 729 તો 729 છે ને મિત્રો અહીંયા હું આમ 3 ની 6 ઘાત લખી શકું બેના મૂલ્યો ઇક્વલ છે અને બેની ઘાતે હરખી છે તો બેના આધારે હરખાવો જોઈએ તેથી a બરાબર કેટલા મળશે 3 એટલે કે એની કિંમત મળી ગઈ મિત્રો હવે મિત્રો છે એક જ કિંમત મેળવવાની કઈ મેળવવાની છે b ની b upon a બરાબર શું હતું મિત્રો 10 ના છેદમાં n તો એનો સામે ગુણાકાર કરી નાખો b બરાબર 10 ગુણ્યા a ના છેદમાં n તો 10 ગુણ્યા a ની કિંમત કેટલી છે 3 અને n કેટલો છે 6 3 2 ને 2 5 b ની કિંમત કેટલી મળશે મિત્રો 5 n બરાબર 6 a બરાબર 3 અને b બરાબર મળશે મિત્રો આપણને 5 આમ આપણને ત્રણેય કિંમત મિત્રો પ્રાપ્ત થઈ જશે આમ n બરાબર 6 a બરાબર 3 અને b બરાબર 5 મળે ખ્યાલ આવી ગયો બધા મિત્રોને ચાલો આગળ વધીએ હવે નેક્સ્ટ
પ્લસ એ એક્સની 9 ઘાતના વિસ્તરણમાં x² અને x³ ના સહગુણકો સમાન હોય તો એની કિંમત મેળવવાની છે. તો એની કિંમત શું હશે તે માહિતી છે. આનું વિસ્તરણ આપ્યું છે 3 ax ની 9 ઘાતના વિસ્તરણમાં x² અને x³ ના સહગુણકો સમાન હોય. તો મિત્રો આનું વ્યાપક પદ મેળવી લઈએ. નું વ્યાપક પદ tr+1 is equal to શું આવે ncr. n કેટલો છે 9. ncr એ a⁻n r into b⁻r એવું સૂત્ર હતું. માં n અને b ની કિંમત મૂકી દઈએ તો n ની કિંમત કેટલી છે 9cr. a એટલે 3. 3 ની કેટલી ઘાત આવે 9 r. b એટલે ax. ax ની કેટલી ઘાત આવે આ 9cr એ 3 કેટલા આવે 9 r. અહીંયા એની r ઘાત into x ની r ઘાત એમ લખાય ને, કેમ કે ax ની r ઘાત છે b ની અલગ અલગ r ઘાત લખી નથી. અને પરિણામ નંબર શું કીધું મિત્રો f. હવે આપણે શું કીધું છે મિત્રો x² નો સહગુણક is equal to વિસ્તરણમાં x² નો સહગુણક is equal to શું છે x³ નો સહગુણક. સમાન હોય તો એની કિંમત મેળવવાની છે. સમાન દર્શાવીએ છીએ મિત્રો x² અને x³ નો સહગુણક. તો આમાં x² નો સહગુણક મેળવવો તો r ની કિંમત મારે શું લેવી પડે 2 લેવી પડે. અને વિસ્તરણમાં તો આમાં સીધી 2 લઈ લે. આવડા છે આટલી વસ્તુ એનો સહગુણક થાય ને, કેમ કે x સિવાયની જે પદ હોય એનો સહગુણક કહેવાય. ઓકે, તો આ r ની જગ્યાએ 2 મૂકો તો શું મળે x² નો સહગુણક 9c2 3⁻⁹ into a એની કિંમત આવી કાઈ નથી મિત્રો, એટલે into એનો કેટલો આવશે સ્ક્વેર is equal to x³ નો સહગુણક. x³ નો સહગુણક મેળવવો તો આ સૂત્રમાં r ની કિંમત કેટલી લેવી પડે 3 લેવી પડે. તો શું મળશે 9c3 3⁻⁹ into એની કેટલી ઘાત આવે 3 ઘાત. 9c2 એટલે શું થશે મિત્રો 9×8/2 into આ 3 ની કેટલી ઘાત આવે 7 into a² is equal to 9c3 એટલે 9×8/7 ત્યાં છે તો 3×2/1 એ 3 ની કેટલી ઘાત આવે 6 into a³ થશે મિત્રો. આ 3 ની 6 ઘાત છે ને 3 ની 7 ઘાત, તો છેદમાં તો એક 3 વધશે ને, આ છેદમાં 2 4 તો કેટલા વધે 9×4/3 અને a² આવી જાય છેદમાં એટલે આ 1 એ વધે. આયા કેટલા વધશે મિત્રો આ તો ઉડી ગયા 3 3 અને 3 4 એટલે 3×4/7 ગુણ્યા a એક વધશે ને, એના કરતા કરીએ મિત્રો તો શું આવે 9×4/3 ના છેદમાં 3×4/7 આ બે તો ઉડી ગયા. તો એની કિંમત મળે 9/7. તો મિત્રો આ આપણે એની કિંમત પ્રાપ્ત થશે એ બરાબર આવે 9/7. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને, સમજાઈ ગયો? તો ચાલો આગળ વધીએ હવે નેક્સ્ટ.
7 ઘાતના ગુણાકારમાં x⁵ નો સહગુણક મેળવવાનો છે કે x⁵ નો સહગુણક શું થાય તે વસ્તુ આપણે મેળવવાની કીધી છે મિત્રો. તો અહીંયા શું કરશું આપણે આ બે પેલા અલગ અલગ દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને વિસ્તરણ કરવું પડશે. તો ચાલો આપણે આ મિત્રો ફેરવીને પૂછી શકીએ કે આ બેના ગુણાકારમાં x⁴ નો સહગુણક શું થાય, x⁴ નો સહગુણક શું થાય, x⁵ નો, x⁴ નો, x⁵ નો. આનું મેક્સિમમ જેટલી ઘાત હોય ને ત્યાં સુધી આપણે પૂછી શકીએ એના સહગુણક શું થતો હોય. એટલે સમજીને તૈયાર કરવો, એમને ખાલી યાદ રાખવાનું નથી. ઓકે, તો ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પહેલા તો સૌપ્રથમ તો બેનું વિસ્તરણ કરી નાખશું દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને. જે થશે તે 1 + 2x ની 6 નું વિસ્તરણ કરતા આવડે છે તો કરી નાખશું. અને 1 ની ગમે એટલી ઘાત હશે મિત્રો, 1 એટલે આપણે ધ્યાનમાં લેતા નથી. ઓકે, આ થઈ ગયું મિત્રો આનું વિસ્તરણ. એટલે જે આપણે લખવું હતું ને 6c0 2 ની 0 ઘાત એટલે આ બેની અલગ અલગ ઘાત કરી નાખો. ઓકે, તો અહીંયા તો x ની 0 ઘાત જ આવશે પ્લસ 6c1 * 2 * x ની 1 ઘાત પ્લસ 6c2 2 નો સ્ક્વેર એટલે 4 * x સ્ક્વેર પ્લસ 6c3 અહીંયા 2 ક્યુબ એટલે 8 x ક્યુબ પ્લસ અહીંયા 6c4 2 ની 4 ઘાત એટલે 16 x ની 4 ઘાત પ્લસ અહીંયા 6c5 2 ની 5 ઘાત એટલે 32 x ની 5 ઘાત પ્લસ 6c6 એ 2 ની 6 ઘાત એટલે 64 x ની 6 ઘાત. વાળું વિસ્તરણ કરીએ મિત્રો 1 - x ની 7 ઘાત. ચાલો આ જ રીતે સ્ટાર્ટ કરશું. અહીંયા 7c0 એની કિંમત 1 છે એટલે ધ્યાનમાં લઈ લઈએ. તો 7c0 પેલા પદમાં -x ની 0 ઘાત પ્લસ 7c1 -x ની 1 ઘાત પ્લસ 7c2 -x નો સ્ક્વેર એમ કરતા જઈએ. ઓકે, 7c7 સુધી. તો 7c0 એટલે શું થશે મિત્રો 1. તો પણ એમને રાખશો કે -x ની 0 ઘાત x ની 0 ઘાત બે 1 જ થાય. અહીં માઈનસ નિશાની આ ગુણાઈ જશે આગળ. ઓકે, -7c1 x ની 1 ઘાત અહીં -x નો વર્ગ લખો કે x નો વર્ગ એ બે એક જ થાય ને. માઈનસ નો વર્ગ એટલે પ્લસ થઈ જાય. તો પ્લસ 7c2 x અહીં માઈનસ નિશાન -1 નો ઘન એટલે માઈનસ આગળ આવી જાય. -7c3 x ક્યુબ અહીં -x ની 4 ઘાત એટલે પ્લસ થઈ જાય. 7c4 x ની 4 ઘાત -x ની 5 ઘાત એટલે માઈનસ નિશાની આગળ જાય. -7c5 x ની 5 ઘાત અહીં -x ની 6 ઘાત એટલે ધન થાય. પ્લસ 7c6 x ની 6 ઘાત અહીં -x ની 7 ઘાત એટલે માઈનસ નિશાની આગળ આવી જાય. -7c7 x ની 7 ઘાત હવે આ બેના ગુણાકારમાં x ની 5 ઘાતનો સહગુણક મેળવવાનો છે.
6 घात इंटू 1 माइनस x ની 7 घात ના ગુણાકારમાં x ની 5 घात નો સહગુણક x ની 5 घात આ બેના ગુણાકાર કરવાનો ગુણાકાર કેવો કરવાનો કે સહગુણક આપણે જોઈએ છે x ની 5 घात એટલે x ની 0 घात નો હું ક્યાં પદ એને ગુણાકાર કરું તો x ની 5 घात જ રહે તો કે આ પદ એને કરાય x ની 5 घात અને x ની 0 घात નો ગુણાકાર કરો તો x ની 5 घात જ રહે એનો સહગુણક શું છે તો કે -7c5 ને 6c0 તો અહીં શું આવશે -7c5 અને 6c0 હવે આ પદનો કયા પદ એને ગુણાકાર કરો તો x ની 5 घात થઈ ગયો આ બે આ x ની 1 घात ને x ની 4 घात એટલે x ની 5 घात તો એના સહગુણકો લખો તો શું આવે 7c4 6c1 into 2 હવે x સ્ક્વેર નો ગુણાકાર કરવો પડે તો કે x ક્યુબ બહાર કરવો પડે તો થાય x ની 5 घात એના સહગુણક લઈએ પણ આમ જો માઈનસ નિશાની છે એટલે આગળ લઈએ -7c3 6c2 4 હવે x ને હવે અહીં આપણે કઈ ઘાત લેવું x સ્ક્વેર નો છે આપણે પદને કહો x ક્યુબ હવે x ક્યુબ નો પાછો x સ્ક્વેર અહીંયા કરવો પડે એટલે કે x ની 5 ઘાત થાય તો આ બેનો શું થાય સહગુણક પ્લસ 6c3 8 અને 7c2 और 6 आया x ની 4 घात में x ની 1 घात એને કરવો પડે જો માઈનસ નિશાની આવે પ્લસ માઈનસ માઈનસ થાય ને 7c1 6c4 અને 16 અને x ની 5 घात में x ની 0 घात એને કરવો પડે તો શું હશે પ્લસ 6c5 32 અને 7c0 આ રીતના મિત્રો આપણે કરવો પડશે ગુણાકાર હવે x ની 6 घात નો ના થાય x ની 0 घात એટલે તો આપણે x ની 5 घात નો સહગુણકનો ગુણાકાર મેળવવો છે ને બેના વિસ્તરણ તો x ની 6 घात નો આપણે નથી માંગ્યો એટલે એ વસ્તુ આપણે કરાય નહીં ચલો વિસ્તરણ કરી નાખશું અહીંયા આવે 7c5 ની કિંમત કોને સમાન 7c2 7c2 એટલે 7 ગુણ્યા 6 ના છેદમાં 2 ગુણ્યા 1 અને 6c0 ની કિંમત 1 પ્લસ 7c4 ની કિંમત કેના સમાન હોય તો એમનો મતલબ 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 નીચે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 6c1 એટલે 6 ને ઇન્ટુ 2 માઈનસ નિશાની 7c3 એટલે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ના છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 6c2 એટલે 6 ગુણ્યા 5 ના છેદમાં 2 ગુણ્યા 1 ગુણ્યા 4 પ્લસ 6c3 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ના છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા 8 અને 7c2 એટલે 7 ગુણ્યા 6 ના છેદમાં 2 ગુણ્યા 1 માઈનસ નિશાની પાછું 7c1 એટલે 7 into 6c4 એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ના છેદમાં 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 into 16 પ્લસ 6c5 એટલે 6c5 ની કિંમત 6c1 ને સમાન હોય એટલે 6 into આવશે 32 7c0 એટલે હવે 1 2 3 એટલે -21 પ્લસ 12 બાર ગયા 2 2 10 42 એટલે 420 આવશે માઈનસ 6 6 ગયા 2 એટલે 10 આવ્યા 10 ગુણ્યા 30 એટલે 300 300 ગુણ્યા 7 2100 આવ્યા તો -2100 મળશે આપણને પછી આપણે જોશું અહીંયા 6 6 ગયા 2 3 એટલે 5 ચોક 20 20 આવ્યા 20
20 ગુણ્યા 21 ગુણ્યા 8 કરવાના છે ને, એટલે 20 ગુણ્યા 21 ગુણ્યા 8 આપણે કરશું એટલે 3360 3360 મળશે. ઓકે ને, હવે આપણે ભાગ ગુણાકાર કરવાનો છે. પ્લસ 21 ગુણ્યા 5 ગુણ્યા 16 કરવાનો છે આપણે, એટલે કે આપણને મળશે મિત્રો એનો ગુણાકાર 1680 માઈનસ 1680 ને પ્લસ 32 ગુણ્યા 6 એટલે 192. તો મિત્રો આ બધાનો સરવાળો બાદબાકી કરવામાં આવે તો આપણને મળશે 171. આ આપણો ફાઇનલ આન્સર છે મિત્રો. આમાં x ની 5 ઘાતનો સહગુણક શું મળે? 171. આમ x ની 5 ઘાતના આ વિસ્તરણના ગુણાકારમાં x ની 5 ઘાતનો સહગુણક 171 મળે. ઓકે, ચાલો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? સમજાઈ ગયું વ્યવસ્થિત? અમે ગમે તે મિત્રો માગી શકીએ x ની 4 ઘાતનો સહગુણક માગે બેના મિશ્રણને ગુણાકારમાં x ની 4 ઘાતનો. તો અહીંયા 4 સુધી જ જવાનું મિત્રો, તો 5 સુધી નહીં જવાનું. તો આનો ગુણાકાર આનો અર્થ x ની 4 ઘાતનો માંગ્યો તો આ 0 ઘાતમાં 4 ઘાત આવે, પછી આ 1 ઘાતમાં 3 ઘાત આવે, આ x ની 2 ઘાતનો x ની 2 ઘાત આવે, x ની 3 ઘાતનો x ની 1 ઘાત આવે, અને x ની 4 ઘાતનો x ની 0 ઘાત આવે. તો અહીંયા સુધી જ જવાનું. એ આગળના પદ બધા ભૂલી જવાના મિશ્રણના. એ રીતના ગુણાકાર કરવાનો. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? 3 ઘાતનો માંગ્યો હતો, આ 0 નો 3 ઘાત આવે, 1 નો 2 ઘાત આવે, 2 નો 1 ઘાત આવે, અને આ 2 નો 0 ઘાત આવે. એટલો જ થાય ગુણાકારમાં x સ્ક્વેર નો સહગુણક માંગ્યો હતો. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ મિત્રો આપણે નાનો એવો દાખલો ગણી લઈશું. સમય નાનો ટૂંકો છે આપણી માટે. દાખલા નંબર 7 જોશું મિત્રો કે વિસ્તરણના પ્રથમ 3 પદોનો ઉપયોગ કરી 0.99 ની આશરે કિંમત મેળવો.
શું કહે છે મિત્રો? વિસ્તરણના પ્રથમ 3 પદોનો ઉપયોગ કરી 0.99 ની 5 ને આશરે કિંમત આપણે મેળવવાની છે કે આશરે કિંમત કેટલી હોય તે માંગી છે. તો શું કરે મિત્રો? અહીંયા 0.99 ની 5 લાય હું આપણે 1 - 0.01 ની 5 લખાય. 1 માંથી 0.01 કાઢી નાખો એટલે 0.99 મળશે ને મિત્રો. હવે એની કિંમત કેટલી છે? 1 b ની આવશે -0.01 અને n ની આવશે 5. એની કિંમત 1 છે એટલે 1 ની ગમે એટલી ઘાત હોય એ આપણે ધ્યાનમાં લેશું નહીં. તો ચાલો વિસ્તરણ શું આવે? 5c0 પેલા પદમાં -0.01 ની 0 ઘાત આવે. તો ચાલો 5c5 સુધી જવાનું છે આપણે પ્લસ 5c1 -0.01 ની 1 ઘાત પ્લસ 5c2 -0.01 નો સ્ક્વેર પ્લસ 5c3 -0.01 નો ક્યુબ પ્લસ 5c4 -0.01 ની 4 ઘાત પ્લસ 5c5 -0.01 ની 5 ઘાત. c0 એટલે 1 અને આની 0 ઘાત એટલે 1 થાય. હવે -0.01 ની 1 ઘાત એટલે માઈનસ નિશાની તો આગળ આવી જાય. 5c1 એટલે 5 5 * 0.01 5c2 એટલે 5 * 4 ના છેદમાં 2 * 1 આનો સ્ક્વેર કરો એટલે કેવો આવશે? 3 આવે કિંમત. એટલે કેટલા આવશે? તો 0.0001 આમ આવશે મિત્રો. કે આમ અપ તો આપણા બધાયનો આપણે સાદું રૂપ આપી દેવાનું રહેશે મિત્રો. ઓકે, તો આ 1 - 5.01 પ્લસ આ કેટલા આવ્યા? છેલ્લે તો 10 એટલે કે 0.001 તે પ્લસ અપ તો કેટલાક પદો. આ રીતે મિત્રો સરવાળો કરવામાં આવશે આ પાંચેય પદનો એટલે 0.951 આપણને પ્રાપ્ત થશે. અને આશરે કિંમત કેટલી હશે? સરવાળો કરતા 0.951. તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? એ જ રીતે તમારે સાદું આપી દેવાનું 5c3 5c4 અને 5c5. ઓકે, ચાલો મિત્રો આપણે સમય પૂરો થયો છે તો આટલું રાખશો. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આગળ વધીએ. ઓકે.